હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની પાઉંભાજી લઈને આવ્યા. તો કે પાઉંભાજી તો કે કેવી? તો દૂધીનું. ત્યારે દૂધીનું શાક તમને નથી ભાવતું, ત્યારે તમને એમ થાય કે દૂધીનું શાક નહીં ભાવે, બાળકોને પણ નથી ભાવતું. તો આપણે કેવી રીતે બનાવવું? દૂધી ઘરમાં આવે નહીં તો દૂધી હેલ્થ માટે સારી છે. એટલે તમારી જોડે હું દૂધીની રેસીપી વધારે શેર કરું છું કે દૂધી છે ને પ્રોટીન, ફાઈબર અને એક પાચન ક્રિયામાં પણ હળવી એટલી સરસ દૂધીનું કામ છે. તાવ હોય, કઈ માંદગી હોય તો આપણે પેલા દૂધીનું શાક અને ખીચડી બે વસ્તુ એવી વસ્તુ છે આપણી કાઠિયાવાડી કે તમે જ્યારે પણ કાંઈ એવું બનાવો, માંદગી હોય કે ગમે એવું હલકું ફુલકું ખાવાનું મન થાય ત્યારે તરત તમે દૂધીનું શાક કે દૂધી બટેટાનું શાક અને ખીચડી બનાવો છો. તો આજે આપણે દૂધીનું શાક ન ભાવતું એ બે હાથે ખાય તેવું સરસ મજાનું શાક બનાવવાની છીએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું છું ત્યારે એક રેસીપી તમારી જોડે શેર કરું. તો બધાને થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે દૂધીની પાઉંભાજી બનાવ. ઓકે, તો તમને એમ થશે કે દૂધીની પાઉંભાજી કોઈ દિવસ બને? હા, તો સરસ મજાની અંદર બીજું કાંઈ જ નથી. હા, તમને એમ લાગે કે ચલો મારે બટેટું એક એડ કરવું છે અંદર, તો કરી શકો છો. પણ અત્યારે હું દૂધીની પાઉંભાજી લઈને આવી છું એટલે અંદર કાંઈ જ વસ્તુ એડ ન કરું. તો જૈન લોકો પણ ખાઈ શકે તેવી. તો હું અત્યારે લસણ થોડું નાખું ધારો કે અંદર, તો તમે ન નાખતા હોય એટલો ફેર છે. તો પણ તમે પણ સરસ મજાનું દૂધીની પાઉંભાજી બનાવી શકો. ઓકે, તો અત્યારે છે ને આપણે એક દૂધી લીધી છે. દૂધીની કિંમત કાંઈ નથી. અત્યારે 10 રૂપિયાની, એક કે 20 રૂપિયાની મોટી લો તો 20 રૂપિયાની, નાની લો તો 10 રૂપિયાની. આટલી સરસ દૂધીના ઢગલા આવતા હોય ત્યારે આપણને એમ થાય કે અમારા ઘરમાં તો કોઈ ખાતા નથી ને દૂધી કેટલી સરસ આવે છે. તો ન ખાતા હોય તે પણ બે હાથે ખાવા માંડે અને ખબર પણ નહીં પડે કે ચલો આ દૂધી છે. એવી સરસ રેસીપી તમે હું લઈને આવી છું તમારી જોડે. તો ખાસ એન્ડ સુધી જોજો તો મજા આવશે. અને સિમ્પલ સરસ બનાવવાનું છે. પહેલી જ વાર બનાવો તો પણ બનાવશે. ચલો હવે આપણે વાતું નથી કરી, તરત જ દૂધીની. તો ચલો આજે આપણે દૂધીનું શાક બનાવવાનું છે અલગ જ રીતે. કે પછી આપણે દૂધીનું એક તમે સરસ એમ પાઉંભાજી પણ કહી શકો જે બાળકોને પસંદ આવે તેવું. તો તમે અંદર વટાણા પણ એડ કરી શકો, બટેટું પણ એડ કરી શકો. પણ અત્યારે હું તમારી જોડે દૂધી એટલે દૂધી એક જ વસ્તુની રેસીપી લઈને આવી છું. ઓકે, આ દૂધીના છે ને આપણે ટુકડા કરવાના છે. ઓકે, તો દૂધીને છે ને હું આખી દૂધી આપણે સુધારીને આપણે ધોઈ નાખી છે આખી દૂધી. હવે આપણે જ્યારે સુધારી છીએ તો પણ પાણીમાં સુધારીશું, મતલબ બ્લેક ન થાય. ઓકે, જો સુધારીને નથી રાખી, તમારી જોડે જ અત્યારે સુધારીશ. તો જ્યારે તમે દૂધી પાસ કરો ત્યારે બને ત્યાં સુધી બિયા વગરની જ પાસ કરવાની, બિયાવાળી નહીં પાસ કરવાની. કૂણી અને સરસ દૂધી હોય તે જ પાસ કરવાની. હંમેશા દૂધી બટેટાનું શાક કરો તો બિયા વાળું હોય ને તો તમને એમ થાય છે કે ચલો મારે બિયા વાળી દૂધી આવી છે, તો એનું શું કરું? તો એનું એક રીઝન છે, તે પણ હું કહું તમને. તો દૂધી જ્યારે બિયા વાળી આવી હોય તો બિયા હટાવી અને દૂધીને તમારે ખમણી નાખવાની. તો તમે એ દૂધીના થેપલા પણ બનાવી શકો, એ દૂધીના મુઠિયા પણ બનાવી શકો છે ને. તો દૂધી કઈ ફેંકવાની નથી, દૂધી હેલ્થ માટે સારી છે અને પચવામાં હરવી છે. જો અહીંયા ભાગ થોડો કઠણ હોય એટલે થોડું હટાવી દો, પણ આપણે બાફવાની છે. તો દૂધી તમે જોઈ શકશો સાવ બિયા વગરની દૂધી છે, એકદમ કૂણી. બહુ મોટી લેવાનો, મોં કરતા 10-10 વાળી બે કૂણી નાની દૂધી લેવાની. જો અત્યારે આપણે દૂધીને છે ને નાના મોટા કોઈ પણ ટુકડા કરવાના છે. એવું નથી કે ચલો આપણે ટુકડા નાના જ કરી, મોટા કરી તો પણ ચાલશે. પાવભાજીને ભૂલાવી દેવું એક સરસ મજાનું દૂધીનું શાક છે. જો હવે આપણે કુકર લીધું છે, એમાં કાંઈ જ નથી, ઉટકેલું સરસ છે આપણું કુકર. એમાં આપણે દૂધીને એડ કરી દેવાની છે. તો દૂધી હોય એમાં પાણી છૂટે ને, દૂધીમાં પણ પાણી છૂટે ને, તો આપણે પાણી કેટલું એડ કરવાનું છે હું તમને બતાવું. તો તમે જોઈ શકશો હું છે ને એક વાટકી લેલું એટલે તમને દેખાય કે કેટલું પાણી એડ કરું છું.
જો આપણે બાફવા પૂરતું 3 સીટી લાગે એટલે તરત ગેસ બંધ કરી દેશું. જો તો તમને બતાવું, જો પાણી કેટલું એડ કર્યું છે કે એક આટલી નાની વાટકી, અડધી વાટકી જેટલું. કારણ કે પાણી જેટલું તમે અંદર એડ કરશો એટલું તમારું પાણી છૂટશે ને એટલા માટે. હવે આમાં આપણે થોડું નિમક નાખશું, આપણે જાજુ નહીં, કારણ કે આપણે સબ્જી બનાવશું તેમાં પણ નાખશું ને એટલા માટે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે ઇન્સ્ટન્ટ સરસ મજાની દૂધીની પાઉંભાજી થાય છે. ઓકે, જો હવે આ દૂધી ઉભરાવાની નથી, આપણે ખ્યાલ છે, એટલે હું દૂધીમાં ચમચી કે કાંઈ એડ નથી કરતા. જો તમે દાળ કે એવું બનાવતા હોય તો તમારે ચમચી એડ કરવાની જરૂર રહે. ઓકે, તો હવે ઢાંકણ બંધ કરી આને કુકર છે ને થોડું નવું છે ને એટલે ફિટ છે. ઓકે, વાર નહીં લાગે, હમણાં જ બનીને તૈયાર થાય છે સબ્જી, આપણી જરા પણ વાર નહીં લાગે. હવે આપણે આ દૂધીના છોતરા છે એને હટાવી દેશું. હા, દૂધીની એક તમને ચટણી પણ બનાવી હતી મેં, દૂધીની છાલની ચટણી, તમને ખ્યાલ છે ને, સરસ મજાની. તો આ દૂધીની છાલ હોય આટલી કૂણી, તો એની ચટણી પણ સરસ થાય. અમે ખાધી હતી, બહુ સરસ થાય હતી. આ દૂધીની છાલની ચટણીમાં કોથમીર, સિંગદાણા બધું જ આપણે એડ કર્યું હતું. દારિયાની દાળ પણ એડ કરી શકાય, લીલું મરચું બધું એડ કરી શકાય. અને આનો સંભારો પણ થાય લોટ વાળો, જો કરવો હોય તો. ઓકે, જો હવે આપણે તરત જ સબ્જી વઘારવાની છે, વાર નહીં કરે. હવે આપણે શું કરવાનું છે તો તમને હું બતાવું. સબ્જી વઘારવા માટે આપણે તેલ મૂકી દઈશું. જો બાજુમાં તેલ પણ મૂકી દઈશ. તરત જ ઇન્સ્ટન્ટ આપણે સરસ મજાની સબ્જી બનાવવાની છે. તો કઢાઈ, તો આપણી દૂધી જ્યાં સુધીમાં થાય ત્યાં સુધીમાં એક સરસ વઘાર પણ કરી લઈએ, એટલે બંને વસ્તુ જોડે જોડે થતી થાય. તો તમે અત્યારે આમાં મેં દૂધી એકલી જ એડ કરી છે, કારણ કે આપણે દૂધીનું જ પ્રોપર મેં બતાવ્યું છે. તમારે એક બટેટું એડ કરવું હોય તો પણ કરી શકાય, તમારે થોડા લીલા વટાણા એડ કરવા હોય તો પણ કરી શકાય. મારી પાસે છે જ લીલા વટાણા, પણ મારે અત્યારે તમને એકલી દૂધીની જ વેરાયટી બનાવવાની હતી એટલે મેં અંદર દૂધી જ એડ કરી છે, બીજું કાંઈ જ એડ નથી કર્યું. કઢાઈ થોડું પાણી વાળું હતું, સરસ સુકાઈ જાય ગરમ થાય એટલે પછી આપણે તેલ એડ કરવાનું છે. તો તેલ કેટલું એડ કરશું? તેલ પણ આપણે થોડું જ, એટલે કે આ વાટકી છે એટલે અડધાની અડધી, કારણ કે દૂધી વસ્તુ એવી છે ને કે એમાં તેલ છૂટે. આપણે તેલ પણ ઝાઝું નથી લેવાનું. હવે ધીમો ગેસ રાખી દઉં ત્યાં સુધીમાં આપણે મેં ટમેટા લીધા, ડુંગળીનો ઉપયોગ નથી કરવાની. ઓકે, અત્યારે હું ડુંગળીનો ઉપયોગ નથી કરવાની આમાં, કારણ કે આપણે ડુંગળી વગર બનાવવાનું છે. હા, લસણનો ઉપયોગ કરીશ. જો તમારે લસણનો ઉપયોગ ન કરવો હોય તો પણ ચાલે, જૈન હોય કે લસણ ન ખાતા હોય તો પણ આ સબ્જી સરસ થાય. તો ટમેટાને મેં કટ કરીને રાખ્યા છે, તેને તમે ઝીણા ઝીણા ટુકડા પણ કરી શકો, પણ મને થયું કે ચાલો હું ક્રશ કરી લઉં, આપણે એક પાઉંભાજી જેવું બનાવવાનું છે એટલે. તો મેં એક કેપ્સિકમ પણ લીધું છે. અત્યારે કેપ્સિકમ બહુ સરસ આવે, તમને ખબર, અત્યારે નાના નાના કેપ્સિકમ આવે છે, બહુ સરસ. તો એ ભરેલા કેપ્સિકમ નું શાક પણ સરસ થાય. હા, હું લઈ આવી હતી ને તો આવડા નાના નાના, મને થયું એક દી કે તમને જોડે હું ભરેલા કેપ્સિકમ નું શાક પણ બનાવીશ. જો બાજુમાં આપણે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાનો વઘાર કરશું. છે આપણું સરસ ક્રશ થઈ ગયું છે, એટલે આપણને આડું નું હવે મોઢામાં ની છાલ કે ક્યાંય ટમેટા તમે ખમણી પણ શકો.
જો હું હવે નજીકથી જ બતાવું તમને કે હું વઘાર કેવો કરું છું ને કઈ કઈ વસ્તુ અંદર એડ કરું છું. તો આપણે વઘારમાં રાઈ એડ કરવાની છે. ગેસ બંધ થઈ ગયો. ઓકે, ધીમો કરવા ગયું છું તો ગેસ બંધ થઈ ગયો. તો રાઈ સરસ ચટકે પછી જ આપણે સરસ વઘાર કરશું. ઓકે, આપણી 2 સીટી થઈ ગઈ છે. હજી 1 સીટી થવા દઈશું ધીમા તાપે. ગેસ ધીમો કરતી. મારી એવી આદત છે કે પહેલી સીટી ગમે એ વસ્તુ બનાવું, ખીચડી બનાવું કે ગમે, પહેલી 1 કે 2 સીટી ફૂલ તાપે કરી નાખવાની. પછી તમારે ધીમા ધીમા તાપે 1 કે 2 સીટી જેટલી જરૂર હોય એટલી તમે કરી શકો છો. એટલે એ આપણું કુકરમાં ઘણી વાર શાક ચોટી જતું હોય, ખીચડી ચોટી જતું, એ કાંઈ વસ્તુ ચોટે નહીં અને સરસ થાય. અને ધીમા 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 તાપે અંદર છે ને એ બફાય. પણ પહેલેથી તમે ધીમો ગેસ કરી નાખ્યો હોય, ચાલો આ મૂક્યું અને ધીમો કરી દીધો ગેસ, તો તમારું વસ્તુ ડઠોળું થઈ જાય. અંદર ખીચડી છે ગમે, પણ એક છે ને અંદર સરસ ઉભરો આવી જાય અને 1 સીટી થઈ જાય કે 2 સીટી થઈ જાય તમારે જરૂર એટલી, પછી તમારે ગેસ ધીમો કરી દેવાનો. પછી તમે અંદર સીટી ન જોવો અને 5 મિનિટ રાખો. ખીચડી હોય તો 10 મિનિટ રાખો, આવું કઈ હોય તો 5 મિનિટ રાખો. સીટી ન થતી હોય તો પણ સરસ કુક થઈ જાય. કોઈ પણ સબ્જી હોય કે કોઈ ખીચડી હોય કે ભાત હોય, ભાતમાં 1 જ સીટી મારો તમે અને પછી 10 મિનિટ રાખો, પછી ગેસ બંધ કરી દો. 100% તમારે કુકરમાં જયારે એકદમ ઓછો ભાત કરવો હોય માંદગી માટે, કમ તો ઘણી વાર આપણને છે ને જયારે છૂટો ભાત બહુ નથી ભાવતો, લોંદા જેવો ભાત હોય ને તોય મજા આવતો હોય શાકમાં ચોરીને ખાવાની, તો એવો ભાત કરવો હોય તો ખાસ 1 સીટી મારવાની. પછી ધીમા તાપે 10 મિનિટ રાખવાનું. પછી ધીમા તાપે 2 સીટી થશે લગભગ. જો ન થાય તો 10 જ મિનિટ રાખી ઘડીવામાં જો ગેસ બંધ કરી દો. જો આપણી સરસ મજાની સબ્જી થાય છે. ચમચી. ઓકે, જો આપણી રાઈ છે એ ચટકે છે એટલે સરસ અંદર આપણે જીરું એડ કરશું. એક સરસ વઘાર કરવાનો છે. ભલે આપણે પાવભાજી જેવું બનાવીશું તો પણ વઘાર સરસ લાગે. ઓકે, આદુ મરચા લીધા છે, મીઠા લીમડાના પાન લીધા છે. હવે આ આપણે જે બધું બનાવ્યું છે એ અંદર એડ કરી દઈશું, એટલે કે ટમેટું ને કેપ્સિકમ. આપણે ટમેટું ને કેપ્સિકમ એડ કરી દીધા છે. હવે આપણે થોડા મસાલા કરી લઈએ. તો મસાલામાં આપણે હળદર છે, ઘરના જ મસાલા સરસ એડ કરવાના છે. પછી લાલ મરચું છે અને ધાણા જીરું પાવડર છે. હવે આ વસ્તુ છે અત્યારે એને ધીમા તાપે સરસ ચડવા દેવાનું. હંમેશા તમે કોઈ પણ વેરાયટી બનાવો ત્યારે જેટલું તેલ છૂટે ત્યાં સુધી કુક થાય તે સારું. હવે આપણે અંદર બાફામાં 1 ચૂટકી નિમક નાખ્યું હતું, તો આમાં પણ આપણે થોડું નિમક નાખશું. આમાં ચૂટકી જ નાખ્યું છે. આપણે પાવભાજી ખારી થાય એટલું નિમક નહોતું નાખ્યું. તમને જોયું હતું ને, 1 જ ચૂટકી નાખ્યું. જો તમને ખ્યાલ ન રહેતો હોય તો આમાં ન નાખો તો પણ ચાલે, પણ તમારે ખ્યાલ રાખવાનો કે મેં આમાં નિમક નાખ્યું છે, ભૂલી નહીં જવાનું. જો હું તમને બતાવું, નજીકથી જ બતાવું. નજીક લાવ રાખો ને. જો છે ને ધીમા તાપે સરસ ચડે છે. હવે આ ગેસ બંધ કરી દઈશું આપણે. જો અને આ શાક છે ને હવે ઢાંકી અને 2 મિનિટ આપણે કુક થવા દઈશું. એટલે છે ને ઓકે. હવે આમાં આપણે ગરમ મસાલો, તો ગરમ મસાલો તમે પાવભાજીનો પણ નાખી શકો, ટેસ્ટી લાગે. અને તમારે ઘરનો રનિંગનો મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય. હું અત્યારે ઘરનો નાખું છું. પાવભાજી જેવું લાગે તમને, એમ થાય કે ચલો ટેસ્ટી સરસ મજાનું પાવભાજી, તો તમારે પાવભાજીનો મસાલો ઓકે, હું પણ પાવભાજીનો મસાલો નાખું. ચલો મને પાવભાજીનો મસાલો અત્યારે આ ઉપર હશે. અત્યારે આપણે સરસ મજાની પાવભાજી જેવું શાક બનાવી છે એટલે પાવભાજીનો મસાલો નાખો.
કિચન કિંગ છે, બોટલમાં ભરેલો. જો હમણાં જ આ ખુલી જશે, આપણે કઈ જાજી વાર નથી રાખવાનું. ઓકે, તો આ છે ને મારો પાઉંભાજીનો જ મસાલો છે, એ અડધી ચમચી. ઓકે, આટલું બધું નહીં, બસ એક ચમચીનો ચોથો ભાગ એટલું તમારે જેટલી સબ્જી હોય એટલું તમે નાખી શકો છો. આ પાઉંભાજીનો મસાલો છે એટલે તમને એમ લાગે કે પાઉંભાજી જેવું સરસ લાગે. ઓકે, અને મારે છે ને ભૂલી ગઈ હું, હજી હું અત્યારે જ એડ કરીશ, થોડી લસણની ચટણી પણ નાખવી હતી. તો આપણે ડુંગળી નથી નાખતા, તો થોડી છે ને લસણની ચટણી દહીંમાં પલાળીને અત્યારે આપણે ચડે છે ત્યાં જ નાખી દો. તમે વઘારમાં નાખવું હોય તો પણ નાખી શકો છો. હવે આપણે આ છે એને દહીંમાં લસણની ચટણીને પલાળીને એડ કરવાની છે એટલે સરસ લાગે. જો હું બતાવું, જો મેં લસણની ચટણી લીધી છે. તમારે આપણે ડુંગળી નથી એડ કરતા તો લસણ નાખું છું, પણ તમારે લસણ ન નાખવું હોય ધારો કે, અને તમારે આ જ રીતે બનાવવું હોય તો પણ બનાવી શકાય. તો મને થયું કે ચલો હું થોડું દહીંમાં પલાળી અને લસણની ચટણી નાખું. તો આ એક મારી લસણની ચટણી ઘરની જ બનાવેલી છે. કારણ કે ફીકું શાક નહીં ભાગે, એકદમ ચટપટું અને તીખું શાક હશે તો મજા આવશે ખાવાની. જો જ્યારે તમે દહીં એડ કરો છો અંદર, તો આ જો તમે જોઈ શકો મારું ઘરનું જ બનાવેલું દહીં છે, એકદમ પોળા જેવું દહીં છે ને. હવે ઢાંકીને થોડી વાર ચડવા દઈશ. આ સબ્જીને ધીમા તાપે તેલ છૂટે ત્યાં સુધી ચડવા દઈશ. ત્યાં સુધીમાં આપણે કુકરને ખોલી લઈએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે એક સરસ મજાની તીખી ચટપટી દૂધીની સબ્જી થઈ છે. હવે જ્યારે દૂધીની સબ્જી કરી આપણે ત્યારે અંદર પાણી છૂટે, તમને ખ્યાલ છે ને? જો આમાં પણ પાણી છૂટ્યું છે. જો તો આ પાણી હોય ને એને આપણે હટાવી દેવાનું. અત્યારે હટાવી દેશું, પછી જોઈને તો આપણે સબ્જીમાં પાછળથી એડ કરી શકાય. એટલે પહેલા તમારે દૂધીનું પાણી કાઢી લેવાનું છે. અને એકદમ સરસ. હજી તમારે, મેં તમને કીધું ને કે આમાં તમારે બટેટું એડ કરવું હોય તો પણ બટેટું પણ એડ કરી શકાય. અત્યારે મેં બટેટું કે વટાણા એડ નથી કર્યા. પણ આને છે ને એકદમ સરસ મેશ કરવાની. દૂધીના છોટા હશે તો નહીં ભાવે. દૂધી ન ખાતા હોય તે પણ બે હાથે ખાવા માંડે એવી સરસ સબ્જી બનાવું છું. જો તો હું તમને શાક બતાવું મારું, તમે જોઈ શકશો. જો સાણસી લઈ લો. જો આ શાક છે, તમે જોઈ શકશો કેટલું સરસ. અને આ આપણો દૂધીનો ક્રશ છે. તો હજી તમારે આમાં, મેં તમને કીધું ને કે વટાણા બટેટું નાખવું હોય તો તમે નાખી શકો છો. જો હવે આપણું આ શાક સરસ તેલ છૂટવા લાગ્યું છે અને સરસ બધું કૂક થઈ ગયું છે અંદર. હવે આપણે આ જે આપણું ભાજીનું મિશ્રણ છે તે અંદર એડ કરી દઈશું. તો તમે જોઈ શકશો આપણે એટલું પાણી કાઢી લીધું તો પણ પાણી છૂટ્યું દૂધીમાંથી. જો છે ને, તો એક દૂધીમાંથી કેટલી દૂધી થઈ જાય. દૂધી વસ્તુ એવી છે કે તમે આમ કરો ને તો જરાક જ થઈ જાય, જ્યારે બફાય ત્યારે થોડી જ થઈ જાય. હવે આપણે અંદર ટમેટું એડ કર્યું છે, અંદર આપણે થોડું દહીં એડ કર્યું છે લસણની ચટણી જોડે. એટલે આપણે
લીંબુ એડ નથી કરવું. હા, તમને જો હજી આપણે પાઉંભાજી જેવું શાક હોય એમાં આપણે અંદર ગોળ નથી નાખતા, તો તમને હજી ખટમીઠું શાક ભાવતું હોય તો તમે ગોળ થોડો એડ કરી શકો દૂધીના શાક. તો અત્યારે દૂધીની પાઉંભાજી થઈ છે, તમે જોઈ શકશો. અને હજી જેમ આપણે થોડી વાર છે ને ઢાંકીને રવા દેશું, પછી આપણે ઢાંકીને રવા દઈશું, પછી તરત જ આપણું શાક તૈયાર. ઓકે, હવે આપણે થોડું બટર ઉપરથી નાખવું હોય તો પણ નાખી શકાય. જો થોડું અંદર સરસ સ્વાદ આવે એટલા માટે થોડું બટર એડ કરું છું. જો હવે ઢાંકી અને થોડી વાર ચડવા દઈશું એટલે આપણા મસાલા બધા છે ને એ અંદર બેસી જાય. તો તમે જોઈ શકો એકદમ સિમ્પલ અને સરસ મજાની સબ્જી થઈ છે. હવે આપણે કાંઈ જ નાખવાની જરૂર નથી, બધું સરસ અંદર એડ કરી દીધું છે. અને તમે પણ ક્યારેય જો આ રીતે ન બનાવ્યું હોય, એક પાઉંભાજી જેવી સબ્જી છે, તો ચોક્કસથી બનાવજો. એકલી દૂધીની, જ્યારે આપણને બીજું કઈ ખાવાનું મન ન થાય, એકલી દૂધી ખાવી હોય તો તમે આ રીતે સરસ બનાવી શકો. ઓકે, આપણે કોથમીર લઈ લઉં. જો પાછળથી આપણે થોડી કોથમીર એડ કરશું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સરસ મજાની પાઉંભાજી થઈ છે અત્યારે. જો જો તમને દેખાતું હશે, એટલું સરસ ટેસ્ટી આપણે શાક બનાવ્યું છે ને. કલર પણ સરસ આવી ગયો છે. તો ચોક્કસથી તમે પણ આ રીતે દૂધીનું શાક બનાવજો. જો અને સેજ સેજ રસો રાખ્યો છે, બહુ અતિશય ઘાટું નથી કર્યું. જોયું ને તમે? ખાવામાં એટલું ટેસ્ટી લાગશે. હવે છે ને આપણે ઉપર થોડી કોથમીર એડ કરશું. જો આપણે અંદર ભેરવી દેશું કોથમીરને થોડી, પછી ઉપરથી પણ થોડી સર્વ કરશું. જો આ રીતે અંદર ચડવા દેશું. ઓકે, જો હવે ગેસની આંચ આપણે બંધ કરી દેવાની છે અને ઉપરથી થોડી આપણે કોથમીર એડ કરશું, કારણ કે આપણે પેલા એડ કરી હતી એ અંદર ચવાઈ ગઈ છે. અને સરસ આપણી શાક બન્યું છે. જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો ચોક્કસથી આ રીતે શાક બનાવજો. હું તમારી જોડે રાતે લાઈવ આવું ત્યારે સરસ શાક છે, કોઈ ડાયટ રેસીપી એવી શેર કરું છું. અને જ્યારે રાતના 10 વાગે લાઈવ આવું ત્યારે એક હેલ્ધી રેસીપી શેર કરું છું. તો કાલે મેં ઘેવરની રેસીપી શેર કરી હતી. જો તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાનું શાક બન્યું છે. તો તમને દેખાતું હોય છે. રોટલી, થેપલા, પરોઠા કોઈની પણ જોડે તમે ખાઈ શકો. હા, બ્રેડ પાવની જોડે પણ ખાઈ શકો. બ્રેડ છે, પાઉં છે, તેની પણ જોડે ખાઈ શકો. એટલું સરસ ટેસ્ટી શાક બન્યું છે. ઉપરથી આપણે થોડું બટર એડ કરશું. જો જો તો તમે જોઈ શકશો સલાડની જોડે અહીંયા રોટલી કે પાઉં કે બ્રેડ મૂકીને તમે ખાઈ શકો એવું સરસ મજાનું પાઉંભાજીનું શાક બનાવ્યું છે દૂધીનું. તો તમે ક્યારે ન બનાવ્યું હોય તો ચોક્કસથી આ રીતે ટેસ્ટી બનાવજો, બહુ સરસ લાગશે.
તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે તમારી જોડે લાઈવ આવું છું, ત્યારે એક હેલ્ધી સરસ મજાની રેસીપી શેર કરું છું. તો જો આજે મેં જે પાઉંભાજીનું શાક બનાવ્યું છે દૂધીનું, એકલી દૂધી એડ કરીને, જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને રેગ્યુલર મારી લાઈવમાં રાતે 10 વાગે ને સવારે 10 વાગે ચોક્કસથી આવજો. નવું નવું જાણવા, શીખવા જરૂરથી મળશે. બધાને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.